નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લેખન વિભાગની અંદર 3-4 મુદ્દાઓની ચર્ચા આપણે કરી છે. સંક્ષેપીકરણ, વિચાર વિસ્તાર, અહેવાલ લેખન. આજે એક નવો મુદ્દો આપણે ભણવા જઈ રહ્યા છીએ, એ છે નિબંધ લેખનનો. નથી જેને કોઈ પણ પ્રકારનું બંધન એવું લખાણ આપણે જ્યારે કરવું હોય ત્યારે એમાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. કેટલાક મુદ્દાઓ જોવા જરૂરી છે. જો આની સમજ સારી રીતે મેળવી શકીએ તો પરીક્ષાની અંદર સરસ રીતે આપણે આ મોટા નિબંધને ન્યાય આપી શકીએ. પરીક્ષાની અંદર 8 માર્કની અંદર પૂછાતો આ પ્રશ્ન છે, એટલે આપણા માટે અગત્યનો પણ ખૂબ છે. મહત્વનું એ છે કે આપણે નિબંધ કેવી રીતે લખીએ છીએ. બંધન નથી એનો અર્થ એવો નથી કે આપણા વિચારો આપણે ગમે રીતે રજૂ કરી શકીએ. પરીક્ષામાં આપણને પૂછાય છે કે ભાઈ 250 શબ્દોની અંદર આપેલા વિષયો ઉપરથી 250 શબ્દોની અંદર નિબંધ લખો. હવે એમાં કેટલીક બાબતો જોવાની છે. એમાં સૌથી પહેલા સૂચનો જોઈએ કે ભાઈ નિબંધ લેખનમાં કેટલાક સૂચનો છે. પહેલી વાત એમાં જોઈએ તો પસંદગી. પરીક્ષા ખંડની અંદર જ્યારે તમારા હાથની અંદર પેપર આવે છે, આ પેપર આવ્યા પછી તમે વિષયની પસંદગી, વિદ્યાર્થી મિત્રો વિષયની પસંદગી કરો છો ત્યારે હંમેશા ધ્યાન રાખો કે વિષય પસંદ કરતી વખતે મોટા ભાગે બને એવું કે જો ખોટો વિષય પસંદ થઈ જાય તો આપણું પરફોર્મન્સ એટલે કે આપણે વિચારો જે રજૂ કરવા છે સારી રીતે ન થાય. એટલે કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર વિષયની પસંદગી એવી સરસ રીતે કરો કે જેથી કરીને આપણે દરેક મુદ્દાને વિસ્તારપૂર્વક અને ઝડપથી સારી રીતે લખી શકીએ. એટલે આ એક સૂચન છે કે ભાઈ વિષયની પસંદગી સારી કરવી. સારી કરવી મતલબ આપણે કયા વિષય ઉપર વિચારો રજૂ કરી શકીએ છીએ એવી આપણી વિષયની પસંદગી હોવી જોઈએ. પછી બીજી બાબત એમાં એવી છે કે બીજું સૂચન એવું છે કે વિષયને અનુરૂપ મુદ્દાઓની તારવણી. વિષયને અનુરૂપ મુદ્દાઓની તારવણી કરવી જોઈએ. આપણે જે વિષય પસંદ કર્યો છે એને ફટાફટ વિચારતા જઈએ અને આપણને એવું લાગે તો જે મુદ્દાઓ પરીક્ષા ખંડની અંદર પેપરની અંદર આપેલા છે એમાંથી પણ આપણને એમ થાય કે જો મારે પેટા મુદ્દાઓ તારવવા છે. પેટા મુદ્દાઓ તારવ્યા પછી અલગથી કાગળ ઉપર આપણે ઝડપથી ટપકાવી લેવા જોઈએ, ઝડપથી લખી લેવા જોઈએ. અને આ મુદ્દાઓનું પછી આવે છે ક્રમિક વર્ગીકરણ. ક્રમિક વર્ગીકરણ અને સાથે સાથે વ્યવસ્થિત રજૂઆત પણ આપણે કરવી જોઈએ. એક તો તમે તારવેલા મુદ્દાઓને ક્રમમાં ગોઠવો. ક્રમમાં ગોઠવ્યા પછી એટલે એ પ્રમાણે જ આપણે નિબંધની અંદર આપણે વ્યવસ્થિત રીતે ક્રમમાં વર્ગીકરણ કર્યા પછી એને વ્યવસ્થિત રીતે રજૂ કરવા જોઈએ. આ પણ એક અગત્યનું સૂચન છે. ત્યાર પછીની બીજી બાબત એ છે કે નિબંધ નું સ્વરૂપ અને આયોજન. સ્વરૂપ અને આયોજન. નિબંધ કેવા પ્રકારનો લખીશું અથવા તો એનું સ્વરૂપ કેવા પ્રકારનું હશે એ બાબતમાં વિચારીએ તો પહેલી બાબત આવે આરંભ.
એટલે આપણે લખી રહ્યા છીએ એ નિબંધ નો આરંભ કેવો હોય, આ એક વિચારની બાબત છે, કારણ કે જે આરંભ સારો કરી શકે છે, શરૂઆત સારી કરી શકે છે, એ અંત પણ સારો આપી શકે અને સરસ રીતે નિબંધની રજૂઆત કરી શકે છે. હવે આરંભ વિશે વિચારીએ તો નિબંધ હંમેશા એવી રીતે શરૂ કરો, કાં તો તમે કોઈ સારા કવિની કાવ્ય પંક્તિ લઈ શકો, વિષયને અનુરૂપ કાવ્ય પંક્તિ મૂકો, કોઈ સુભાષિત મૂકો, અથવા તો કોઈ અવતરણ મૂકીને પણ તમે તમારા નિબંધની શરૂઆત કરી શકો. બીજી બાબત એ આમાં ધ્યાનમાં રાખવાની છે કે આરંભ એટલે શરૂઆત, પ્રસ્તાવના હોય છે એટલે ટૂંકું લખાણ હોવું જોઈએ. પ્રથમ પરિચ્છેદની અંદર ટૂંકું લખાણ, ખાસ કરીને કવિની પંક્તિ અથવા તો અવતરણ ચિહ્ન દ્વારા, અવતરણો દ્વારા, જુદા જુદા સુભાષિતો દ્વારા નિબંધની શરૂઆત કરવી અને 3 કે 4 લાઈનની અંદર આ નિબંધની શરૂઆત કરવી જોઈએ. ત્યાર પછીની બાબત એવી છે, મુદ્દાઓને વ્યક્ત કરતા પરિચ્છેદો લખવા. મુદ્દાઓને વ્યક્ત કરતા પરિચ્છેદ ની અંદર મુદ્દાઓને અનુરૂપ જ વિચારો આવવા જોઈએ. ક્યારેક એવું બને કે જે મુદ્દો આપણે લખી રહ્યા છીએ એ મુદ્દાની અંદર જે વ્યક્ત થવા જોઈએ એવા વિચારો થતા નથી, અને આપણે ગમે ત્યાંથી ગમે તે નિબંધની અંદર પરિચ્છેદ પાડી દેતા હોઈએ. જે પરિચ્છેદ પાડો છો, પરિચ્છેદ બદલો છો, ત્યારે તમારો વિચાર પણ બદલી જવો જોઈએ. એટલે આ બાબતની અંદર પણ આપણે ચોક્કસ રહેવું જોઈએ અને એ પ્રમાણે જ આપણા પરિચ્છેદ પ્રમાણેના જ આપણા વિચારો રજૂ થવા જોઈએ. ત્રીજી બાબત એવા પ્રકારની છે કે નિબંધનો ઉપસંહાર. આ બીજી બાબતની અંદર નિબંધના ઉપસંહારની સ્વરૂપની અંદર જોઈએ તો નિબંધનો ઉપસંહાર એવા પ્રકારનો હોવો જોઈએ કે આખા નિબંધનું જે સ્વરૂપ છે, તમે લખેલો જે નિબંધ છે એ નિબંધ માં રજૂ થયેલા વિચારો તમારા છે, આ વિચારોને તમારે સાર રૂપે લખવાના છે અને એમાં હંમેશા ટૂંકાણ હોવું જોઈએ, આકર્ષક આપણો ઉપસંહાર હોવો જોઈએ. પછી કાવ્ય પંક્તિ દ્વારા ઉપસંહારને આકર્ષક બનાવવાનો પ્રયત્ન કરો, અવતરણ દ્વારા આને આકર્ષક બનાવવાનો પ્રયત્ન કરો. પછી ત્રીજી બાબત જે છે એ ત્રીજી બાબત એવા પ્રકારની છે કે આ સ્વરૂપની વાત થઈ. હવે ત્રીજી બાબત જે નિબંધની અંદર જોવાની છે એ કેટલીક બાબતો નિબંધની અંદર વિશેષ ધ્યાન પાત્ર બાબતો કેટલીક છે. ટૂંકમાં જોઈએ, વિશેષ ધ્યાન પાત્ર બાબતોની અંદર એક તો વિચારોની ગૂંથણી કરતા વાક્યો હોવા જોઈએ. પહેલી બાબત એવા પ્રકારની છે કે ભાઈ જે તમે જે લખો છો નિબંધ, એ નિબંધની અંદર રજૂ થતા જે વિચારો છે એ વિચારો એવા પ્રકારના હોવા જોઈએ કે એની ગૂંથણી થવી જોઈએ. એક વાક્ય રજૂ કરો છો, એક વિચાર રજૂ કરો છો, એના પછી આવતો તરત જ બીજું વાક્ય કે બીજો વિચાર છે, આ વિચારોની સરસ રીતે નિબંધની અંદર ગૂંથણી થવી જોઈએ, જેથી કરીને તમારા નિબંધની સળંગતા જળવાઈ રહે, તમારા નિબંધની અંદર રહેલો રસાસ્વાદ જળવાઈ રહે, વાંચકને તમારો નિબંધ વાંચવો ગમે. એટલે વિચારોની ગૂંથણી. પછી ત્યાર પછીની બીજી બાબત એ છે કે વિચારોની સ્પષ્ટતા હોવી જોઈએ. સ્પષ્ટતા હોવી જોઈએ. જે વિચાર તમે રજૂ કરો છો એ સ્પષ્ટ હોવો જોઈએ. તમારે જે કહેવું છે
એ તમારા નિબંધની અંદર, તમારા વિચારની અંદર, તમારા લખાણની અંદર સ્પષ્ટ રીતે તમારે તમારી શાબ્દિક ભાષાની અંદર સરસ રીતે રજૂ કરવી જોઈએ. ત્યાર પછીની બાબત એ છે કે વિચારોનું પુનરાવર્તન ટાળવું. વિચારોનું પુનરાવર્તન ટાળવું. એકના એક વિચારો જે છે એ એકના એક વિચારો રજૂ કરવાથી વાચકને એ નિબંધ કંટાળાજનક લાગે છે. તમે એકની એક વાત ફરી ફરીને પાછી નિબંધની અંદર રજૂ કરો તો એ નિબંધ આપણને ગમે નહીં, અથવા તો જોનારને એ નિબંધ આપણો ઉત્તમ લાગતો નથી. એટલે એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાર પછીની બાબત જે છે, વિષય વસ્તુ જે છે એ વિષય વસ્તુના સમર્થનમાં જ વિચારો રજૂ કરવા. સમર્થનની અંદર જ વિચારોને રજૂ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે વિચારો છે એ વિચારો વિષયને અનુરૂપ હોવા જોઈએ અને એ વિષયનું સમર્થન કરતા હોવા જોઈએ, તો જ તમારો નિબંધ જે છે એ આકર્ષક બને. તમારા વિષયની પસંદગી જુદી હોય, અંદર રજૂ થયેલા વિચારો તમારા જુદા હોય તો તમારો નિબંધ આકર્ષક રહેતો નથી. એટલે સારી રીતે તમારે જે રજૂ કરવું છે તમે કરી શકો નહીં. ત્યાર પછીની બાબત છે નિબંધની ભાષા. ભાષાની અંદર સરળ ભાષા હોવી જોઈએ અને વ્યાકરણ દોષ વગરની હોવી જોઈએ. દોષ વગરની ભાષા હોવી જોઈએ. પહેલી બાબત તો એ છે કે આપણી ભાષાની અંદર વિચારો આપણે જે રજૂ કરીએ છીએ એ એકદમ સરળ ભાષામાં આપણે આપણા વિચારોને રજૂ કરવા. ત્યાર પછી ભાષાકીય ભૂલો, વ્યાકરણની ભૂલો, વિરામચિહ્નોની ભૂલો, આ સતત આપણે જો ધ્યાન રાખીએ તો વ્યાકરણની ભૂલો પણ આમાંથી દૂર થાય અને એવા પ્રકારનો આપણો નિબંધ આપણે લખવો જોઈએ જેથી કરીને ખૂબ સરસ રીતે આપણો નિબંધ તૈયાર થતો જાય. આગળની જે બાબતો છે એ પણ જોઈએ કે એમાં નિબંધની અંદર વધારાની કેટલીક બાબતો પણ જોઈએ. સુઘડ, સુવાચ્ય અને મરોડદાર અક્ષરો હોવા જોઈએ. કે ભાઈ સુઘડ, સરસ અને મરોડદાર અક્ષરો હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ બાબત પણ એટલે જરૂરી છે કારણ કે તમારી પાસે સરસ વિચારો છે, તમને સરસ નિબંધ લખતા આવડે છે, પણ આપણને મળેલા સમયની અંદર આપણા વિચારોને આપણે શાબ્દિક સ્વરૂપની અંદર, લેખિત સ્વરૂપની અંદર આપણે જો ન મૂકી શકીએ તો નકામું છે. ઉડીની આંખે વળગે એવા સરસ અક્ષરોની અંદર આપણું લખાણ થવું જોઈએ. પછી નિબંધની અંદર પ્રયોજાતા જે શબ્દો છે એ શબ્દોની બાબતમાં જે શબ્દોનો અર્થ સમજતા હોઈએ તેવા જ શબ્દોનો પ્રયોગ કરવો. જે શબ્દો આપણે સમજીએ છીએ, જે શબ્દના અર્થનો આપણને ખ્યાલ છે, એવા શબ્દોનો જ આપણા વિચારો વ્યક્ત કરવામાં આપણે એને ઉપયોગમાં લેશું. નિબંધની અંદર આપણે જે શબ્દો મૂકીએ છીએ એ શબ્દોનો અર્થ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને ખોટા વાણી વિલાસથી શું થાય?
વાણી વિલાસથી ક્યારેક એવું બને વિલાસથી ક્યારેક એવું બને વાણી વિલાસથી ક્યારેક એવું બને કે નિબંધને નુકસાન થાય ખોટે ખોટી આડંબરકારી ભાષાઓ વાપરવાથી આપણા નિબંધને ક્યારેક નુકસાન થાય એટલે બિનજરૂરી જે આપણે નિબંધની અંદર ખોટા શબ્દોથી ભરમાર કરી દઈએ અર્થ ન સમજતા હોય તેવા શબ્દો વાપરીએ અને પરિણામ શું થાય કે નિબંધને નુકસાન જાય આપણને આપણી વાત જે છે એ અસરકારક રહે નહીં હવે ચોથી જે બાબત નિબંધની છે એ એવા પ્રકારની છે કે આ બધી બાબતો અથવા તો આ વિચારો આપણે જ્યારે વ્યક્ત કરવા છે તો એના માટે આપણે શું કરવું જોઈએ એટલે નિબંધ વિચાર સમૃદ્ધિ નિબંધ વિચાર સમૃદ્ધિ કેળવવી નિબંધ માટેના વિચારો ની સમૃદ્ધિ થાય આપણી પાસે વિચારોનો ભંડોળ થાય એ માટે આપણે કંઈક કરવું પડે તો એના માટે નિબંધ વિચાર સમૃદ્ધિ કેળવવા વિપુલ વાંચન હોવું જોઈએ વિપુલ પ્રમાણમાં વાંચન કરવું જોઈએ એટલે કે પરીક્ષામાં વારંવાર પૂછાતા નિબંધો જે છે એવા નિબંધો આપણે તગાવથી વાંચી લેવા જોઈએ એને લગતું સાહિત્ય એકઠું કરી સંદર્ભ સાહિત્ય એકઠું કરી અને એનું વિપુલ પ્રમાણમાં જો આપણે વાંચન કર્યું હોય તો સારી રીતે આપણે કોઈ પણ વિષય ઉપર આપણા વિચારોને રજૂ કરી શકીએ ત્યાર પછી બીજી બાબત એમાં મહત્વની એ છે વિચાર સમૃદ્ધિ કેળવવા માટે વિપુલ પ્રમાણમાં વાંચન સૂક્ષ્મ અવલોકન શક્તિ સૂક્ષ્મ અવલોકન શક્તિ આપણે કેળવવી જોઈએ કે આપણે જે વાંચન કરીએ છીએ એમાં આપણી એટલી સરસ મજાની નિરીક્ષણ શક્તિ હોય કે આમાંથી આપણને મહત્વની બાબતો આપણે તારવતા શીખીએ જેથી કરીને આપણી પાસે સારા વિચારોનો સારા શબ્દોનો ભંડોળ વધતો જાય અને જ્યારે જ્યારે આપણે કંઈક લખવાનું થાય ત્યારે સરસ રીતે આપણે લખી શકીએ એ માટે સૂક્ષ્મ અવલોકન શક્તિ કેળવવી જોઈએ અને આગળની એવી બાબત છે સમૃદ્ધિ કેળવવામાં કે લેખનની તાલીમ લેવી જોઈએ લેખનની તાલીમ લેવી જોઈએ જે નિબંધ આપણે રજૂ કરવાના છીએ અગાઉથી પરીક્ષા પહેલાના સમયની અંદર યોગ્ય રીતે નિબંધના લખાણો કરવા જોઈએ જેથી કરીને એના સમય વિશે પણ આપણને ખ્યાલ આવે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ એના વિશેનો પણ આપણને ખ્યાલ આવે આ બધી બાબતોથી આપણા નિબંધને આપણે આકર્ષક બનાવી શકીએ ત્યાર પછી જે બાબત છે એ એવા પ્રકારની છે આની જ અંદર કે વિષયોચિત વાંચન હોવું જોઈએ વિષયોચિત વાંચન જે વિષયો આપણને વારંવાર મહત્વના લાગતા હોય એને લગતા નિબંધો આપણે વાંચવા જોઈએ એને લગતું સાહિત્ય એકઠું કરવું જોઈએ જ્યાં જ્યાંથી આપણે સંદર્ભ સાહિત્ય મળે એ એકઠું કરીએ
અને વિષયની અનુરૂપ આપણું વાંચન હોય. આપણે જે વાંચ્યું છે એને અનુરૂપ જ પાછો વિષય પસંદ આપણે કરવો જોઈએ, જેથી કરીને આપણે પરીક્ષાની અંદર એને ન્યાય આપી શકીએ. એટલે આની પણ આપણે ટેવ પાડવી જોઈએ, વિષયોચિત વાંચન કરવું જોઈએ. અને એમાં જુદા જુદા વિષયો હોય છે. દાખલા તરીકે જોવાનો પ્રયત્ન કરીએ તો પ્રકૃતિ વિષયક નિબંધો હોય, પ્રકૃતિ વિષયક નિબંધો, તો આવા નિબંધો આપણે તૈયાર કરવા જોઈએ કે જેની અંદર પ્રકૃતિને લગતી બધી બાબતો સમાવિષ્ટ હોય. પ્રકૃતિ વિષયક નિબંધો તૈયાર કરીએ. ત્યાર પછી આત્મલક્ષી નિબંધો તૈયાર કરીએ. જુદા જુદા વિષયોને લગતા નિબંધો વાંચવા જોઈએ, એટલે કે પ્રકૃતિ વિષયક, આત્મલક્ષી, પ્રવાસ વિષયક નિબંધ. પ્રવાસ વિષયક નિબંધ પણ આપણે તૈયાર કરવા જોઈએ, જેથી કરીને આવો નિબંધ પૂછાય, આવા પ્રકારનો નિબંધ પૂછાય તો આપણે એને ન્યાય આપી શકીએ. ત્યાર પછી સમાજ વિષયક છે, સમાજ વિષયક, કેળવણી વિષયક, સમાજ વિષયક, કેળવણી વિષયક, કલ્પના ને લગતા નિબંધો હોય, કલ્પના વિષયક નિબંધ હોય, અથવા તો આત્મકથાત્મક હોય. આત્મકથાત્મક નિબંધ હોય. આવા જુદા જુદા પ્રકારના નિબંધો આપણે વ્યવસ્થિત રીતે અલગ અલગ પ્રકારના નિબંધોની પસંદગી કરીને એનું યોગ્ય રીતે વાંચન કરીને તૈયાર કરવા જોઈએ પરીક્ષા પહેલા. જો આવા નિબંધો 8 થી 10 આપણે અલગ રીતે તારવી અને એની તૈયારી કરીએ તો ખૂબ સરસ રીતે આપણે રજૂ કરી શકીએ. ત્યાર પછી કેળવણી વિષયોચિત વાંચન પછી બીજી બાબત એવી છે એમની અંદર કે ચિંતન મનન હોવું જોઈએ. કોઈ પણ નિબંધ લખતા પહેલા એ વિષયો ઉપર, વાંચન ઉપર આપણું સતત ચિંતન હોવું જોઈએ. મનની અંદર બધા પ્રકારની, મને પરીક્ષામાં આવા પ્રકારનો નિબંધ પૂછાશે તો હું કેવી રીતે લખીશ, આના માટેનું આપણું ચિંતન મનન હોવું જોઈએ. જો આપણે એની મથામણ કરી હોય, વિષયને અનુરૂપ આપણે ચિંતન કર્યું હોય, એનું મનન કર્યું હોય તો જ આપણે સારી રીતે લખી શકીએ. એટલે ચિંતન મનન પણ આપણું વિષયોચિત હોવું જોઈએ. ત્યાર પછી સૂક્ષ્મ અવલોકન શક્તિ કેળવવી જોઈએ. જ્યાં આપણે જઈએ છીએ ત્યાં આપણે વાંચીએ છીએ એમાં સરસ રીતે સૂક્ષ્મ અવલોકન કરતા શીખવું જોઈએ. પછી ક્યારેક એવું બને કે મિત્રો સાથેની જે વાતચીત છે, મિત્રો સાથે વાતચીત, આનાથી શું થાય કે માનો કે મિત્રો આપણે ફ્રી સમયમાં સારી તૈયારી આપણી ચાલી રહી છે, પણ આપણને થોડી વાર મુક્ત થવા માટે આપણે જ્યારે સમય કાઢીએ છીએ ત્યારે આપણે જે વાંચન કર્યું છે એની આપણે વાતચીત મિત્રો દ્વારા મિત્રોની વચ્ચે મૂકવી જોઈએ, જેથી કરીને આપણા જ મિત્રો આપણી સાથે ભણે છે એ પણ એના વિચારો રજૂ કરે, એને થતી ભૂલો આપણે તારવી શકીએ, અથવા તો એ જે કહે છે એ સારી બાબત આપણામાં ખૂટતી હોય તો આપણે એની વાતચીત ઉપરથી લઈ શકીએ. એટલે મિત્રો સાથે વાતચીત કરવાથી પણ આપણી લેખનીમાં અથવા તો આપણા મુદ્દાઓની અંદર રહી જતી ખામીઓને આપણે દૂર કરી શકીએ અને આપણા નિબંધ માટેની તૈયારી આપણે ખૂબ સરસ રીતે કરી શકીએ છીએ. પછી એમાં મહત્વની બાબત પાછી એ છે કે લેખનની તાલીમ તો લેવાની જ જરૂરી છે. લેખનની તાલીમ એવી હોવી જોઈએ અગાઉથી પરીક્ષા પહેલા કે મારે પરીક્ષા આપવાની છે, મારી પાસે 3 કલાકનો સમય છે, આ 3 કલાકની અંદર કેટલી મિનિટોની અંદર હું 8 માર્કનો નિબંધ લખી નાખીશ, આ આપણને અનુમાન મળી જાય. આપણે સારી રીતે આપણને ખ્યાલ જ હોય કે આટલી મિનિટોની અંદર હું મારો નિબંધ
સરસ રીતે લખી શકીએ છીએ। આટલો આત્મવિશ્વાસ, આ બધી બાબતોની તૈયારી અને વ્યવસ્થિત તૈયારી કરીએ તો આપણામાં આત્મવિશ્વાસ આવી જાય કે આ વિષય ઉપર મને નિબંધ પૂછાય એટલે હું સરસ રીતે, સારામાં સારી રીતે આટલી મિનિટોની અંદર પૂરું કરી શકીશ। આ બધી બાબતો જે આપણે જોઈએ છે એ નિબંધની લગતી બધી બાબતો ઉપર ધ્યાન આપણે આપવું જોઈએ તો જ આપણો નિબંધ સરસ રીતે લખાય। હવે બીજી એક બાબત છે કે મોટાભાગે વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા પહેલાના દિવસોની અંદર સારી રીતે એને તૈયારી કરી હોય, પરીક્ષા ખંડ અને નિબંધ એક છેલ્લી બાબત જોઈ લઈએ। પરીક્ષા ખંડ અને નિબંધ એમાં પહેલો પ્રશ્ન એવો થાય કે નિબંધ ક્યારે લખવો। નિબંધ ક્યારે લખવો? વિદ્યાર્થીઓ મોટાભાગે એવું બનતા હોય કે પરીક્ષા ખંડની અંદર પ્રવેશતાની સાથે પહેલો પ્રશ્ન નિબંધનો લખી નાખે, 8 માર્કનો પ્રશ્ન લખાય છે। મિત્રો, પ્રવેશતાની સાથે નિબંધ લખવામાં આપણે પસંદ નિબંધનો વિષય ક્યાં તો ખોટો કરીએ છીએ, આવવામાં દોડધામ થઈ હોય, દરવાજાની અંદર લેવામાં દોડધામ થઈ હોય, ધક્કામુક્કી થઈ હોય, અથવા તો આપણે પરીક્ષા ખંડ સુધી પહોંચતા રસ્તામાં હેરાન થયા હોઈએ, ક્યારેક મોડા પહોંચ્યા હોઈએ, ગામડાઓની અંદરથી આપણે શહેર સુધી પરીક્ષા દેવા જતા હોઈએ, આપણા ઘરથી, નિવાસ સ્થાનથી સ્કૂલ દૂર છે, માટે દોડધામના કારણે આપણા વિચારો સ્થિર હોતા નથી। આપણી મનોજ જે અવસ્થા છે એમાં થોડી ધમાલ મચેલી હોય એટલે ક્યારેય નિબંધ 3 કલાકની અંદર, પ્રથમ કલાકની અંદર નિબંધ ક્યારે લખવો જોઈએ નહીં। પહેલી કલાકની અંદર નિબંધ લખાય નહીં। મોટાભાગના વિદ્યાર્થીઓ એવું કરતા હોય કે ભાઈ નિબંધ છેલ્લે લખી નાખીશ, એટલે 3 કલાકમાં ત્રીજી કલાક જે છે એ ત્રીજા કલાકની અંદર નિબંધ લખવા માટે વિદ્યાર્થીઓ હંમેશા ન્યાય આપી શકતા નથી। જે નિબંધ જેટલા ન્યાયથી લખવું જોઈએ એટલું લખી શકતા નથી, કારણ કે પછી એની પાસે સમય ઘટે, પછી ઉતાવળ હોય અને પરિણામ એવું બને કે નિબંધના અમુક મુદ્દાઓને ન્યાય આપી શકતા નથી, કાં તો અધૂરો નિબંધ મૂકી દે, કાં તો સમય ઘટે, બિલકુલ બાકી રહી જાય, આવું બને। એટલે પહેલી અને છેલ્લી કલાકની અંદર નિબંધ લખાય નહીં। સ્વસ્થ મનથી જો તમે નિબંધ લખવા માંગતા હો તો તમારે પરીક્ષા ખંડની અંદર પેપર શરૂ થયા પછી 1 કલાકનો સમય વીતી જાય પછી નિબંધ લખો। આપણે શાંત ચિત્તથી વિચારી શકીએ, સરસ રીતે વિચારી શકીએ અને આપણા વિચારોને આપણે વિષયને અનુરૂપ ન્યાય આપી શકીએ। એટલે વચ્ચેની કલાકની અંદર નિબંધ લખો અને સાથે સાથે સમયનો પણ ખ્યાલ રાખવો જોઈએ। જો સમયનો અંદાજ આપણે બાંધવો જોઈએ। સમય પણ મહત્વનો છે કે નિબંધની અંદર સરસ રીતે આપણે તૈયારી કરી છે તો એટલો બધો સમય વીતી ન જાય કે જેના કારણે અન્ય પ્રશ્નોને આપણે ન્યાય આપી શકીએ નહીં। આપણી પાસે દરેક પ્રશ્ન માટેની આપણે મિનિટો ફાળવવી હોય તો 20 થી 25 મિનિટની અંદર આપણા નિબંધને આપણે કોઈ પણ સંજોગોની અંદર પૂર્ણ કરવો જોઈએ, જેથી કરીને અન્ય પ્રશ્નોને અન્યાય ન થાય અથવા તો અન્ય પ્રશ્નો આપણાથી રહી ન જાય અને આપણને નિબંધ લખવા છતાં બીજા ગુણોનું નુકસાન જાય, એવું ન થવું જોઈએ। એટલે 20 થી 25 મિનિટ વધુમાં વધુ ફાળવીને એ સમયની અંદર ઝડપથી આપણા વિચારોને યોગ્ય રીતે વિષયને અનુરૂપ આપણે રજૂ કરવાનો પ્રેક્ટિસ પાડવી જોઈએ। પછી થોડીક બાબત એવી છે કે એ આપણે એની પ્રેક્ટિસ દ્વારા જ કરી શકીએ। વિદ્યાર્થી મિત્રો, નિબંધ લેખનની અંદર 8 માર્કનો પ્રશ્ન છે, ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને જો આપણે આ રીતે બધા મુદ્દાઓનો અભ્યાસ કરી જઈએ અને આવનારી પરીક્ષા માટે આપણે સરસ જુદા જુદા પ્રકારની જે કીધા
એ બધા પ્રકારને અનુરૂપ આપણે આપણા નિબંધોની તારવણી કરીએ, જેથી કરીને પરીક્ષાના આગળના દિવસે આપણે કયા નિબંધો વાંચવા અથવા તો કેવા પ્રકારના નિબંધો તૈયાર કરવા, એવી કોઈ જાતની ચિંતા ન રહે. આપણને ખ્યાલ જ હોય કે આટલા નિબંધો મેં તૈયાર કર્યા છે, એમાંથી મારો નિબંધ શ્રેષ્ઠ રીતે હું લખી શકીશ. પણ કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો કોઈ રહી ગઈ હોય તો ક્ષમા ચાહું છું. આગળના તાસમાં ફરી મળીશું.